બાપુ, એક સુંદર મજાની કહેવત છે. કહેવતનું નામ છે બંધ મુઠ્ઠી સવા લાખની. અને આ કહેવત પાછળ એક ઐતિહાસિક પ્રસંગ બનેલો છે. આશરે 400 થી 500 વર્ષ પહેલા એક નગરની અંદર એક રાજા રાજ કરતો. અને આ રાજના સીમાડે એક પૌરાણિક શિવ મંદિર આવેલું હતું. અને મંદિર પૌરાણિક હોવાથી ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. પરંતુ આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવતા, સેવા પૂજા કરતા, ભક્તિનો લાભ લેતા. અને એક દિવસ રાજાએ જાહેરાત કરીશ કે આવતી શિવરાત્રિના દિવસે હું મારા રાજમહેલથી આ શિવ મંદિર સુધી પગપાળા આવીશ અને મંદિરમાં સેવા પૂજા કરીશ. અને પૂજારીને આ વાતની ખબર પડે છે. પૂજારી મનોમન હરખાય છે અને કહે છે કે રાજા આ મંદિરમાં આવશે અને મંદિરમાં ઘણી બધી ભેટ સોગાદો ધરશે અને ઘણા બધા કિંમતી આભૂષણો, રૂપિયાઓ, સોના મહોરો ધરશે. અને આવી આશા પૂજારી રાખે છે. એટલે પૂજારીને મનમાં વિચાર આવે છે કે મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો પડશે, નહીંતર આવું જર્જરિત મંદિર જોઈ અને રાજા કદાચ ભેટ સોગાદ ના પણ ધરે. પરંતુ પૂજારી પાસે એટલા પૈસા નથી. એટલે પૂજારી કર્જ કરી અને મંદિરમાં સમારકામ શરૂ કરાવે છે. સૌપ્રથમ મંદિરમાં કડિયાકામ થાય છે. કડિયાકામ થઈ જાય એટલે મંદિરની અંદર સુંદર મજાનું રંગરોગાન કામ કરવામાં આવે છે. રંગરોગાન કામ થઈ જાય એટલે આ મંદિરની આજુબાજુ રહેલો ઘાસ ફૂસ કાઢી અને ત્યાં સુંદર મજાનો બગીચો બનાવવામાં આવે છે. મંદિરમાં મોટા મોટા વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે. મંદિરની આજુબાજુ નાના બાળકો માટે ખેલકૂદના હિંચકાઓ, લસરપટ્ટીઓ ફિટ કરવામાં આવે છે. અને નાના વૃદ્ધો માટે બેસવાના બાંકડા અને પાણીનું પરબ બનાવવામાં આવે છે. અને છેલ્લે પૂજારી બધો ખર્ચનો હિસાબ કરે છે તો એ જમાનામાં આશરે 6000 જેટલો ખર્ચ થયો હતો. પૂજારી કહે છે કે આ રાજા આ મંદિરમાં આવશે અને ભેટ સોગાદ ધરશે એટલે એમાંથી આ ખર્ચનો બધો હિસાબ દેવાઈ જશે. અને ધીરે ધીરે દિવસો પછી દિવસો વીતતા જાય છે. શિવરાત્રિનો દિવસ આવી જાય છે અને રાજાની સવારી પગપાળા ચાલતી ચાલતી મંદિરમાં આવે છે. રાજા મંદિરમાં સેવા પૂજા કરે છે, ભગવાનને નવડાવે છે, એના લોટા ચડાવે છે, દૂધ ચડાવે છે, એની આરતી કરે છે. અને રાજા એ આરતીની થાળીમાં 1.25 રૂપિયો મૂકે છે અને સેવા પૂજા કરી અને રાજા પોતાના મહેલ પાછો જતો રહે છે. અને આરતીની થાળીમાં 1.25 રૂપિયો જોઈ અને પૂજારી મનોમન મૂંઝાઈ જાય છે. અને પૂજારીને શું કરવું એ કંઈ ખબર નથી પડતી. આ રાજા માટે એણે 6000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. હવે 6000 રૂપિયાનો કરજો એને બુરવો કઈ રીતે? જેની પાસેથી કર્જ સ્વરૂપે પૈસા લીધા હતા એને આપવા સી રીતે? રાજા તો ફક્ત 1.25 રૂપિયો મૂકી અને જતો રહ્યો હતો. અને પૂજારી દિવસે દિવસે દુઃખી રહેવા લાગે છે. અને એમ કરતા એક દિવસ આ મંદિરમાં એક સંત મહાત્મા આવે છે. અને સંત મહાત્મા આ પૂજારીના ભાવ વાંચી જાય છે અને પૂજારીને કહે છે કે મને લાગે છે કે તમે દુઃખી છો. તમારું દુઃખનું કારણ મને જણાવો, બનશે એટલી હું મહેનત કરીશ. પૂજારી સંત મહાત્માને કહે છે કે આ મંદિર થોડા દિવસો પહેલા જર્જરિત હતું અને આ મંદિરમાં મેં સમારકામ કરાવી, રંગરોગાન કરાવી અને આજુબાજુ બગીચો અને હિંચકાઓ ફિટ કરાવી, બાંકડાઓ ફિટ કરાવ્યા, પાણીના પરબ બનાવ્યા અને એમાં મને આશરે 6000 જેવો ખર્ચો આવ્યો. મને એમ હતું કે રાજા આ મંદિરે આવવાનો છે અને રાજા ભેટ સોગાદ ધરશે અને એમાંથી હું આ ખર્ચો આપી દઈશ. પરંતુ રાજા તો આરતીની થાળીમાં ફક્ત 1.25 રૂપિયા મૂકી અને જતા રહ્યા છે. હવે મારે આ 6000 રૂપિયા ચૂકવવા સી રીતે? મારી માથે 6000 રૂપિયાનું કરજ છે. એટલે સંત મહાત્મા કહે છે કે મૂંઝાવાની જરૂર નથી. હું તમને જે રીતે કહું છું એ રીતે તમે કરો એટલે તમને ફાયદો થશે. અને સંત મહાત્મા એ પૂજારીને કહે છે. અને બીજે દિવસે પૂજારી મંદિરે આવતા જતા દર્શનાર્થીઓને કહે છે કે શિવરાત્રિના દિવસે રાજા મંદિરમાં સેવા પૂજા કરવા આવ્યો હતો અને એણે આ મંદિરમાં ભેટ સ્વરૂપ એક કિંમતી વસ્તુ મૂકી છે અને કિંમતી વસ્તુની હું નીલામી એટલે કે હરાજી કરવા માંગુ છું. અને જે કોઈ વ્યક્તિ આ વસ્તુ ખરીદવા માંગતા હોય તે હરાજીમાં હાજર રહેજો.
ધીમે ધીમે પૂનમનો દિવસ આવે છે અને મંદિરની અંદર બધા ભક્તો આવી જાય છે અને હરાજી થવાની રાહ જોવે છે. અને પૂજારી એ થાળીમાં આ રાજાએ મૂકેલા 1.25 રૂપિયાને પોતાની મુઠ્ઠીમાં રાખી અને બધા ભક્તોને કહે છે કે પ્રથમ બોલી 10,000 રૂપિયાની રહેશે. એટલે પ્રથમ બોલી 10,000 રૂપિયાની બોલાય છે. બીજો વ્યક્તિ 11,000 રૂપિયા બોલે છે. ત્રીજો 15,000 બોલે છે. ચોથો 20,000 બોલે છે. એટલે પૂજારી કહે છે કે હજી 20,000માં પણ આ વસ્તુ પોસાય નહીં. એટલે 20 વાળા 25 થાય છે, 30 થાય છે, 35,000 રૂપિયાની બોલી બોલાય છે. પૂજારી ના પાડે છે કે 35,000 રૂપિયામાં પણ આ વસ્તુ પોસાય નહીં. અને એમ કરતા કરતા 40, 45 અને 50,000 રૂપિયા સુધી બોલી બોલાય છે. અને આ વાતની જાણ રાજાને થાય છે અને રાજાને પોતાની ભૂલનું ભાન થાય છે અને સૈનિકોને મોકલી અને પૂજારીને બોલાવે છે અને પૂજારીને કહે છે કે પૂજારીજી મને ક્ષમા કરજો, હું ઉતાવળમાં હોવાથી નીકળી ગયો અને તમારી પાસે જે મુઠ્ઠીમાં છે એ ભેટ મને આપી દો અને ભેટના બદલામાં હું તમને 1.25 લાખ રૂપિયા આપું છું. અને પૂજારી રાજાને ક્ષમા કરી દે છે અને એની મુઠ્ઠીમાં રહેલા 1.25 રૂપિયો એ રાજાને આપી દે છે અને રાજા રાજકોષમાંથી પૂજારીને 1.25 લાખ રૂપિયા આપે છે. બાપુ, રાજાને પોતાની ભૂલનું ભાન થઈ ગયું હતું અને એણે એમ હતું કે આ પૂજારી જો 1.25 રૂપિયો આ બધાને દેખાડશે અને કહેશે કે રાજાએ આ આરતીની થાળીમાં 1.25 રૂપિયો મૂક્યો છે તો મારી આબરૂ શું રહેશે અને મારા નગરની પ્રજા શું વિચારશે. એટલે રાજાએ 1.25 રૂપિયો લઈ અને બ્રાહ્મણને 1.25 લાખ રૂપિયા આપે છે અને બ્રાહ્મણ રાજી થતો થતો પોતાને ઘેર જાય છે અને સંત મહાત્માની પ્રણામ કરીને કહે છે કે મહાત્મા, તમારી યુક્તિ ખરેખર કામ કરી ગઈ. અને બાપુ, ત્યારથી કહેવત પડી છે કે બંધ મુઠ્ઠી 1.25 લાખની. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.